તો આ ચોપાયું એ સમજાવે છે કે આ બ્રહ્માંડ અક્ષરકૃત નથી. આપણે એમ કહીએ ને, નૈનકી પાવો પલમે ઈશારત, કોઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત, ઈત ખેલ પેદા ઇન રવેશ, ત્રૈલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ, કઈ વિધ ખેલે યો પ્રાકૃત, આપ અપની ઈચ્છા સો ખેલત, કોટી બ્રહ્માંડ નજરોમાં આવે, ખીનમે દેખ કે પલમે ઉડાવે. પણ આ જે બ્રહ્માંડ બન્યો છે, જેના માટે તમે આ ચોપાયું લખી, એ અક્ષરે બનાવ્યો છે એનો, એવું ને છે તો એનો ને, પણ બનાવ્યો છે ને. હા, નિર્માતા કોણ છે? અક્ષરાતીત છે અક્ષરનો, પણ નિર્માતા સૂત્ર છે અક્ષર, પણ સૂત્રધાર અક્ષરાતીત છે. તો જ આ ચોપાઈ આ પેલા પ્રકરણમાં આવે. તો આ બધાય હારી ગયા કે નહીં? તો આ બધાયનો બનાવેલો આ બ્રહ્માંડ હોય? અત્યાર સુધી આ શાસ્ત્રો, ઉપનિષદો, સંતોની વાણી એ શું કહી રહી છે? કે આ સંસાર નારાયણે બનાવ્યો, વિષ્ણુ એના કરતા હરતા છે. જો એ બધા કરતા હરતા હોય ને એને બનાવ્યો હોય, તો એ આમાં ફસાયેલા રહીએ તો આ ચોપાઈ લાગુ પડે? તો આમાં બહાર નો નીકળી જાય. એટલે એને નથી બનાવ્યો. કોણે બનાવ્યો છે? આપણે બધા ભ્રમમાં છે અત્યાર સુધી. શાસ્ત્રો પ્રમાણે, વેદો પ્રમાણે ભ્રમ હતો. વેદોનો ભ્રમ દૂર કરવા વાળી વાણી તો હવે આવી. આને કહેવાય વિજ્ઞાન, આને કહેવાય સાયન્સ. વિજ્ઞાન હોય ને એ ભ્રમણા દૂર કરે. તો વેદોમાં જે જ્ઞાન છે એ ભ્રમિત કરનારું છે. આ એમાં છે, જીન જાનો શાસ્ત્રો મેં નહીં, હે શાસ્ત્રો મેં સબ કુછ, પર જીવ સૃષ્ટિ ક્यों પાવી, जिनकी अकल है तुच्छ. શાસ્ત્રોમાં બધું છે, પણ સાયન્સ આવે આપણી અંદર, વિજ્ઞાન આવે, તારતમ આવે, ચાવી આવે, તો એ રહસ્યો ખુલે. બાકી બધું આડંબર અને કર્મકાંડમાં જ રહ્યું. એટલે આ વાણી એની આ શરૂઆતની ચોપાયું સમજાવે છે કે આ બ્રહ્માંડ કોણે બનાવ્યો છે? અક્ષરાતીતે બનાવ્યો છે. અક્ષર તો નિંદ્રા અવસ્થામાં છે, એ કોઈ જાગ્રત અવસ્થામાં નથી. અને એને રાજ્ય આ દેખાડી રહ્યા છે. તો હવે આ મહાકારણ આવે કે નહીં? આવી ચર્ચા કરી એટલે તો આખું મહાકારણ વિતક ચર્ચામાં આપણે લીધું તો 3 દિવસ થયા હતા મહાકારણમાં, કે કઈ રીતે એને સુવડાવે છે, કઈ રીતે આ મોસાગની રાત્રિની રચના થઈ, કઈ રીતે એના 3 ટુકડા કર્યા, ખેલ તૈયાર કર્યો ડાયરેક્ટરે, અને અલગ અલગ શોમાં દેખાડી રહ્યા છે. તો આ મોસાગરની રાત્રિ સ્પેશિયલ અહીંયા ભાર મૂકવાનો છે. આ જે વાણી આવી ને એમાં જે લખેલું છે ને, આ વાણી આ જ બ્રહ્માંડમાં આપણા માટે જ આવી છે. ક્યારેય ભૂતકાળમાં આવી નહોતી કોઈ બ્રહ્માંડમાં, અને ભવિષ્યમાં બીજા કેટલાય બ્રહ્માંડ ઉત્પન્ન થઈ જાય ને, તો એના માટે આ વાણી નહીં આવે. આ સ્પેશિયલ ને સ્પેશિયલ. આપણે એમ કહીએ ને, ગમે ત્યાં હોટલમાં જાય, બીજી કોઈ જગ્યાએ સ્પેશિયલ બનાય તારું જેવું હોય. તો આ સ્પેશિયલ કોના માટે બનાવવામાં આવ્યો છે? આપણા માટે બનાવ્યો. અને બહુ નિરાયતે બનાવ્યો છે. કોણે? ક્યારના હુડ આવ્યા હતા ઉપર હુડ આવ્યા તો કહ્યું ને 4:30 એમ, તો 4:30 જ મોકલા. ત્યાં તો 4:30 જ થયા છે, પણ અહીંયા અક્ષરને હુડ આવ્યા, સખ્યુને હુડ આવી, પણ અહીંયા કેટલો સમય વ્યતીત થઈ ગયો. ડાયરેક્ટ મોકલા છે. એ મનવંતર, એ કલ્પ વ્યતીત થઈ ગયા. અને કેટલા મનવંતર? આ બધું ત્રિધા લીલામાં આવે. કા 28મી ચોકડી દ્વાપર, પછી 28મી ચોકડી આ કળિયુગ, આ બધું જોવાનું ને. તો એટલી વાટ ન જોઈ ને એમને મોકલી દીધી છે. એટલે રાજ્ય મહારાજે બહુ ચેનથી, બહુ નિરાયતે આ બ્રહ્માંડ બનાવ્યો છે. કોના માટે? આપણા માટે. અને આ બ્રહ્માંડમાં એણે પોતાની એટલી શક્તિ આપી દીધી, એવી આપી કે સખ્યું અહીંયા આવે ને તો એના ઘરવાળાને ભૂલી જાય. આ બ્રહ્માંડ રાજ્ય બનાવ્યો તો આ બ્રહ્માંડને શક્તિ પણ કોણે આપી? આ મોહજલનું બળ. એ બળ એટલું વધારી દીધું, એટલું વધાર્યું કે એની બ્રહ્માત્માઓ અહીંયા આવી ને, તો જેવી અહીંયા આવી ત્યાં જ પોતાનું મૂળ ઘર, સંબંધ અને ધણીને પોતાની જાતને ભૂલી ગઈ. તો આ માયા કોની બનાવેલી છે? રાજ્ય. એમાંથી બહાર કોણ કાઢશે? હવે રાજ્ય વિચાર કર્યો ને કે બહુ ભટકી, બહુ ખેલ જોઈ લીધો, હવે મારે આને બહાર કાઢવી છે. તો બહાર કઈ રીતે નીકળશે? તો પોતાના દિલની અંદર જે ઈશ્કનો રસ છે એ રાસના રૂપમાં પ્રવાહિત થાય આ ધરાતલ ઉપર, અને એ રસ બ્રહ્મ સૃષ્ટિના દિલમાં પહોંચે, એ પીવે તો આમાંથી બહાર નીકળે. દવા પીવે તો રોગ મટે. પણ એ રસ પ્રવાહિત કરવો છે, પણ ક્યાં બેઠા બેઠા કરવો છે?
એ રસ આપવો છે અને પીવડાવવો છે, પણ જગ્યા કઈ? પરમધામમાં બેઠા છે, સબલીકમાં બેઠા છે, કેવલમાં બેઠા છે, મન સ્વરૂપમાં બેઠા છે, ક્યાં બેઠા છે? અક્ષરધામમાં બેઠા છે? ક્યાં? આ કાલમાયા બ્રહ્માંડને આ મોહજલ સંસારમાં બેઠા છે. તો આ સંસારમાં જ્યારે રસ રાસના રૂપમાં પ્રવાહિત કરવો હોય અને પાવો હોય તો એમનેમ ન પવાય. પેલા આ દાવાનળ, આ મોહજલ કેવો છે ને એને પૂરેપૂરી સમજણ આપી દેવી પડે, જેથી કરીને પૂરેપૂરા સમજી જાય એટલે પછી અડગ થઈ જાય. અને અડગ થઈ જાય પછી ગમે એટલી કસોટીઓ આવે ત્યારે એમાંથી ઈ ડગે નહીં. તો યાદ રાખજો, આ મોહજલને પેલા ઓળખી લ્યો આ ખેલ કેવો છે, અને પછી જ તમને પરમાત્મા ઓળખાય. અને આને ઓળખો ને પરમાત્માને ઓળખી લ્યો ને પછી તમે ડગશો નહીં. પછી ઓલું ભજન લાગુ પડે, મેરુ રે ડગે પણ જેના મંડળા ન ડગે. એકવાર વાણીથી જ જાગી જાય, ખેલને હેમજા પછી કે આમાંથી કોઈ બચ્યું નથી. આ ચોપાયું એટલે છે કે આ એકય જો આમાંથી ન નીકળ્યા હોય તો આને ન પકડાય. એને પકડીને જો તમે આમાંથી બહાર નીકળવા જાઓ તો એના રસ્તા કેવા હોય? આ જેના જેના નામ આવ્યા એના રસ્તા કેવા હોય? તો એના થકી જે શાસ્ત્રોને વાણી એવી છે એ વાણીમાં વાતો કેવી હોય? તમને આમાં બહાર ન કાઢે. જે પોતે ન નીકળી થઈ ગયો હોય ને એ બણગા ગમે એટલા ફૂકે, પણ પોતે આડંબરમાં અજ્ઞાનતામાં હોય તો આ બધા જેટલા નામ લીધા ના ચોપાઈમાં એકય માયાથી પાર પામી શક્યું નથી. તો એના પુસ્તકો પકડો, એનો રસ્તો પકડો તો તમે બહાર નીકળી શકો. દેવચંદ્રજી એકના રસ્તા ઉપર ચાલીને બતાવ્યું, પ્રયત્ન કરી જોયા, પણ એને બધો આડંબર લાગ્યો, આત્માને શાંતિ ન મળી ને એટલે પ્રેમ લક્ષણા ભક્તિ જેની પાસે હતી ત્યાં હરિદાસ મહાત્મા પાસે ગયા ને ત્યારે એના આત્માને શાંતિ મળી. અને તોય ન્યાજી ખોજ બાકી હતી એટલે આગળ જામનગર આવ્યા. અને ઈ કાનજી ભટ્ટના મુખે સાંભળ્યું, પણ રાસમાં આગળ ભૂમિકા શૂન્ય થતી હતી એટલે 14 વર્ષ સાંભળ્યું અને 14મા વર્ષે બોલ્યા. કારણ કે પરિપક્વ જ ત્યારે થયા હતા, 40 વર્ષની ઉંમર. હવે એને એના જીવનો મોહ નહોતો. તો આમ અડગ થાય ને એમનેમ થશે. તો રાજજી એ જ મોકલી છે શું? માયા. એણે એની 2 સ્ત્રીઓને મોકલી. કઈ? સુંદરા ને ઇન્દ્રા. માયા એટલે સ્ત્રી કહેવાય કે નહીં? વાણી એટલે વાણી આવી એમ કહો કે વાણી આવ્યો ઠેક. અને માયા લાગી એમ કહો કે માયા લાગ્યો. ઓલા માયા ભાઈ આહિર લાગે તો લાગ્યો કહેવાય. ભાઈ માયા લાગી અને વાણી આવી. વાણી ચોંટી, વાણી પીધી કે પીધો. તો 2 સ્ત્રી કોની? તો પેલા એને પોતાની કઈ સ્ત્રીને મોકલી? પેલા એને કોને બનાવી? પછી એમાં કોને મોકલ્યું? આ હારું બહુ કેવો કમળ્યો છે કા. પેલા એક એવી બનાવી કે જે દેખાય નહીં પણ વળગે. પછી જેને વળગે ને એને મોકલ્યું. પછી જેને વળગું છે ને એ વળગણ કાઢવા હું મોકલું? તો માયા છે ને એ રાજ્યની છાયા છે અને વાણી છે ને એ રાજ્ય પોતે છે. તો એને કહેવાય રાજ્યનો સંબંધ, નિસ્બત. એ નિસ્બત જ્યાં સુધી આ મૃત્યુલોકમાં ન આવે મૂળ ઓળખાણ ત્યાં સુધી આ માયામાંથી આપણે બહાર નીકળી નહીં. તો આ મોહજલ તો બનાવ્યો પણ એમાં 2, એક માયા એ પણ રાજ્યની અને વાણી એ પણ રાજ્યની કે બીજાની. આ વાણી નહોતી આવી ને એટલે આ સંસાર બહેનો ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલાય સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ અને ભગવત શક્તિઓ થઈ ગઈ ને એ બધાય આ માયા સામે હારી ગયા. કેમ? કારણ કે વાણી આવી નહોતી. અરે ખુદ પ્રાણનાથજી પણ હારી ગયા. કોની સામે? માયા સામે. અને સ્વીકારી લીધું. સ્વીકારી લીધું કે નહીં? અને પછી રાજ્યની વાણી આવી. અને કઈ રીતે? તો બરફ રૂપે નહીં. કઈ રીતે આવી? બરફ રૂપે આવી. લઈ તારતમ અજવાળું સાર વળી શ્રીજી આવ્યા આ વાર. સમજવું પડે કે નહીં? કઈ રીતે આવી? તો જો વાણી પ્રવાહિત થઈ છે તે જ તારતમ આવ્યો. પ્રવાહિત થાય તો વિચાર કરજો, પૂરેપૂરો તડકો હોય, ભર બપોરે તમે ઉભા રહ્યો તો પડછાયાનું કઈ હાલે? પડછાયો હવારે હોય, પડછાયો રોંઢે હોય, પણ ભર બપોરે તો આપણે કયા તડકામાં ઊભું રહેવાય? નડે કોણ? પડછાયો. પડછાયો નડે છે ને.
એટલે બરફના રૂપમાં નથી. શેના રૂપમાં છે? પાણીના રૂપમાં વાણી છે. એ તમે પી શકો, તમારી તરસ છીપાઈ જાય. એટલે યાદ રાખજો, ઓરિજિનલ તડકો, બળબળતો બપોર, તેજ તારતમ, આ વાણી આવી જાય એટલે પડછાયાનું કાંઈ ચાલે નહીં. તો સાક્ષાત રાજજી આવી જાય ને પછી રાજજીનો જે પડછાયો છે ને માયા, એનું ચાલે. એ નહોતા આવ્યા ને ત્યાં સુધી માયાનું ચાલતું હતું. તો બળ કોનું વધારે? આવ્યા પછી. રાજજી આવ્યા પછી બળ કોનું વધારે? રાજજીનું ને કે બીજાનું? રાજજીનું બળ વધારે છે. જો દેવચંદ્રજીના સમયમાં ચર્ચા બધી થતી, પણ સુંદર સાતના હૃદય સુધી વાણી પહોંચી શકી નહીં. એટલે જાગૃતિ કોઈની થઈ નહીં. તો પછી જાગણી કોના હાથમાં આવી? મેરા ઠાકુરના હાથમાં આવી ને. કારણ કે શ્યામાજી 2 તન ધારણ કરશે. યાદ રાખજો, બ્રહ્મા નહીં રહેવાનું. આપણે એમ કંઈક ચિતવાની કરો તો સદગુરુ મહારાજ કે તમને ચાંદની ચોક સુધી લઈ જાય. સદગુરુ મહારાજ ચાંદની ચોક સુધી લઈ જાય, પછી સદગુરુ મહારાજ અહીંયા આવી જાય પાછા. પછી કે આપણે છે ને આપણી મેળે દાદરા સડવાના. અલા ભાઈ, સદગુરુ શ્યામાજી છે, તમને ચાંદની ચોક સુધી જ લઈ જાય. અને ઉદાહરણ આપણે પરિક્રમા ગ્રંથનું આપી કે અત્યાર સુધી મેં વર્ણન કર્યું, કયું કે રૂહલ્લા કા કહેલ. અબ ચિતવંશો કહેતો કે અત્યાર સુધી રૂહલ્લા, અલ્લાહની રૂહ એટલે શ્યામાજીએ જે કીધું હતું ને એ પ્રમાણે મેં તમારી સામે ચર્ચા કરી. હવે હું મારા અનુભવથી કહું છું, પણ એનો મતલબ એ નથી કે રૂહલ્લા તમને ચાંદની ચોક સુધી લઈ જાય. અને ચિત્ત વની ચિત્તમાં તમારે લેવાનું, તમે મૂળ મિલાવવામાં બેઠા છો, એ તમને હુડાવ્યાસ ક્યાં? તો તમારે જાગવાનું ક્યાં? તો રૂહ અલ્લાહ, અલ્લાહની રૂહ. આપણે એમ કહીએ દેવચંદ્રજીથી જાગણી ન થઈ, ના, એને બીજું તન ધારણ છે શ્યામાજી. તો શ્યામાજી તમને રંગમોલમાં ન લઈ ગયા, પન્નાહુતિ ન લઈ ગયા? એ શ્યામાજી છે ને. હા, શરીર બદલું ખાલી. આપણે ભેદભાવ કરી કે અહીંયા સુધી સદગુરુ લઈ જાય, તો સદગુરુ નથી. એ હાદી જ છે. તમે વિતક તો વાંચો, છેલ્લે સુધી હાદી હાદી શબ્દ જ આવે છે. કોના માટે? એ દેવચંદ્રજી હાદી હતા ને મેરા ઠાકોર એ હાદી જ હતા. એ શ્યામાજી છે એટલે હાદી આવે. ચોપાઈ વાંચતા નથી ને એટલે ગેરમાર્ગે દોરાય. આ બધું બહુ સમજવા જેવું છે. આ શિબિર એટલા માટે છે કે આમાં નીકળો, આપણે જ નીકળવું પડે. તો આગળ થઈ કે નહીં? જાગણી કોના હાથમાં આવી? મેરા ઠાકુરના હાથમાં આવી ને. પણ એમાં સમજવાનું કે આ વચન મેરાજથી પ્રગટ થાય, એવા બ્રહ્માય નથી રહેવાનું. મેરાજ ખુદ કે છે આ પ્રકરણમાં, મેં મારું બળ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, તે થાય સર્વે ધણી થકી, તે મેં કીધું. હું તો મારું બળ તો કેટલું, હું તો મૂઢ છું. આ કોના દ્વારા થાય છે? અને જોજો, તન તો અપને અરસ મેં, સોતો સોએ નીંદ મેં, જાગત હે ખાવંદ, એ નીંદ દઈ જીને. તો આ નીંદર જેને આપી ને એને મોહ સાગર બનાવ્યો છે. આપણા તો શરીર ન્યા છે ને હુતા છે ને અક્ષરે હુતા છે, તો બનાવવાળો કોણ? હા, તો એ ખુદ જ્યાં સુધી ન આવે એની નિસ્બત ને સંબંધ લઈને પોતે ન આવે ત્યાં સુધી કોઈ જાગે નહીં. એટલે આ વચન મહેરાજે પ્રગટ ન થાય. જો દેવચંદ્રજીની અંદર રાજ્ય હતા, કૃષ્ણ હતા, બધાને દેખાતા, એટલે એનાથી વાણીની ચર્ચા થાય ને બધું થાય. પણ મહેરાજથી જ્યારે થયું ને ત્યારે બધાને થોડુંક આશ્ચર્ય થયું, લે મહેરાજથી આવું થયું? પણ એવું નથી. દેવચંદ્રજીની અંદર જે શક્તિ હતી એ જ મહેરાજની અંદર ગઈ. આવેશ જ કામ કરે છે. પણ દેવચંદ્રજીની અંદર જે આવેશ હતો એ કયા સ્વરૂપમાં હતો? બરફ હતો. અને એ જ દેવચંદ્રજીની શક્તિ જ્યારે મહેરાજની અંદર ગઈ, એ તપી ગયો ને. આપણે એમ કહીએ ને કે સૂર્યનો તડકો અને તેજ તારતમ. નૂર એટલે કેવો છે? મીઠો તડકો. અને મીઠામાં જ મજા આવે, આમાં પરસ્યો વળે. મીઠો તડકો અલગ છે. મીઠો તડકો ક્યારે ક્યારે હોય? રોંઠે હોય ને, રોંઠે હોય અને હવારે હોય. તો મીઠા તડકા તમને છે ને નવતનપુરી ને પન્નામાં મળશે, પદ્માવતીપુરી. પણ પરસ્યો વાળવો હોય ને, પરસ્યો વળે ને, ટ્રાફિક કેવડી હોય, ગાડી લઈને આવી પહોંચી ગયો છો, બળબળતો બપોર કહેવાય, એને સૂર્ય કહેવાય. તો વાણી પ્રવાહિત થાય. પણ એ જ આવેશ મહેરાજની અંદર છે. એ ઓળખાણ કરાવવા માટે જ આ મોજલનું પ્રકરણ છે ને એ આપણે બધાએ સમજવું પડે. તો આટલું સમજાઈ ગયું, આટલું જ રાખવાનું છે. મેં તો એવું ધાર્યું હતું કે 4:45 પછી છે ને ચર્ચા કરાવું, અને કરવાની છે. બાકી તો આગળ બધી ચોપાયું લઈ લઈને એ નીધ નિર્મલ હતી ઘણી બધું આવશે. પણ આપણે છે ને આખું પ્રકરણ વ્યવસ્થિત લેવું. આપણે પહોંચ્યા કઈ ચોપાઈ સુધી છે? એહના આઉદ અમૃત રૂપ રસ, છળ બળ વળ અકળ, અગીન કુટિલ ને કોમળ,
ચંચલ, ચતુર, ચપળ. આ કોના હથિયાર છે? આવું એટલે હથિયાર કયા છે? અમૃત, રૂપ, રસ, છળ, બળ, વળ, અકળ, અગિન, કુટિલ, કોમળ, ચંચલ, ચતુર, ચપળ. બીજું કાંઈ? હવે એનો કેટલો કહું વિસ્તાર એમ. જોરાવર હતી અપાર, મોસું જૂધ માંડ્યું અને જૂધ કરે છે વારંવાર. તો માયાના ભલે હથિયાર રહ્યા, પણ એની સામે લડવા માટે રાજજી પોતે આવી ગયા કે હું શું તારી હેરે, હું તારી તલવાર, તારતમ. હવે મેં જે બનાવેલી છે માયા અને એના હથિયારો તારી સામે હાલશે? એટલે રાજજી ખુદ આવી ગયા. એને પકડો ને તો જ થાય. એટલે હવે ત્રીજી ચોપાઈ છે ને હવે આપણે લખવાની. ત્રીજી આવે ને એ હવે લખશું, એ પેલા નહોતી લખવાની. બોલો તો દુજભાઈ. પહેલું ચરણ જોરથી બોલો. કૃપા કરો છો. કયો તો એ તો હું મનમાં બોલી ગયો. તો બહુ આવ્યો. તો આવે ને. કૃપા કરો છો અમજ તણી, શિખામણ દેવો છો અતિ ઘણી, અહનિશ લેવો છો અમારી સાર, તો મોહજલ ઉતરશું. આપણી સાર, આપણી કાળજી અને અહનિશ એટલે ક્ષણે ક્ષણ, પળે પળ તમને ધણી પોતાનાથી અળગા મુકતા નથી. પણ પડદા તુહી કરત હે. એક ગીત આવે ને, કાન્હારે થોડા સા પ્યાર દે, સાંભળ્યું છે? કાન્હારે થોડા સા પ્યાર દે, ગ્વાલિન કા જીવન સંવાર દે. પછી ઓ ગોરી ઘૂંઘટ ઉતાર દે, પ્રેમ કી ભિક્ષા ઝોલી મેં ડાલ દે. ઘૂંઘટ ઉતારવું એટલે હું? આડંબર કરતા હોય ને અને આપણે એમાં હોય ને તો આપણે નીકળી જવાય. ગામ ભલે કરે, એને ઘૂંઘટ ઉતાર્યો કહેવાય. અંદરથી ઈચ્છા ન હોય પણ ગામને દેખાડવા કરવું પડે ને, એ બાવાના બે બગડે. એટલે એમાં નીકળી જવાય. દિલને તો શાંતિ થાય હે ને. પણ એમાં એક કડી આવે ને, તું झूठा वचन तेरे झूठे, मुस्का के भोली राधा को लूटे, मैं भी हूँ सच्चा वचन मेरे सच्चे, प्रीत मेरी पक्की तुम्हारे मन कच्चे. આપણે બધા એમ તું ખોટો, તારી વાત હોય ખોટી, અને ખોટે ખોટો હસી હસીને અમને ભોળવી દેશો, ને પછી તારા વગર ચિત્ત ક્યાંય લાગતું નથી. તો કે હું હાસો અને મારા વચન હાચા, મારી પ્રીત તો પાકી છે, તારે મહેમાન આડા આવે. તુમ્હારે મન, તારું મન કાચું છે કે નહીં? તો આમાં શું આવે? અહેનિશ લેવો છો અમારી સાર. આ સ્વીકાર્યું છે. દીવ બંદર જોજો, એને માયા હાથમાં જ ન લીધી. તમે પ્રાણનાથજી જો, એને દેવચંદ્રજીને એમ કીધું પોટલું વાળી ન જાય, પાછો જવાનો નથી, તમે કયો એમ જ કરવાનો શું. પણ પાછા આવ્યા કે નહીં? માયાનું કામ વિક્રમ સંવત 1719-20 કુતુબ ખાને એને આક્રમણ કર્યું ને હાથમાં લીધું કે નહીં? હાથમાં લીધું. હું કામ? કે હું દુઃખ દૂર કરું.
સુંદર સાથને કષ્ટી આપે છે, હું પાછો હિસાબ કિતાબ સંભાળું. પાછું લીધું ને એટલે પાછા હેરાન થયા કે નહીં. ફાંસીએ ચડવાનો વારો આવ્યો અને પોતાની જગ્યાએ કાનજીભાઈને ઊભા રાખી દેવા પડ્યા. ને બહાર નીકળીને ત્યારે ખબર પડી ચાલો આ હાથમાં પાછું લેવાય. અને આપણે મને તારું બહુ એમ થાય નહોતું લેવું, ન લેવું, ન લેવું. ઘણા એમ કે હજી પાછા વળી જાવ, તમે પાછા વળીને જાવ ક્યાં? અડધા હાઈ લાઈનું કરવું હું? અહીંથી અહીંયા પોઈ ગયા, હવે અહીંથી આમ વળો પાછી એટલી મહેનત ન કરવી પડે? એની કરતા આગળ હાલો ને ભલે ને ભોંયરું આવે પડી જી હોય આગળ તો હાલો, અહીંયા પોઈ ગયા છે. આપણે પછી એમ કહો ભાઈ હશે ને અજયભાઈ તમે નીકળી ગયા, પણ અમે છે ને કુંડાળામાં પગ મૂક્યો છે ને તમે નીકળી નથી થકતા. નીકળને પણ કુંડાળા જો ચિંતામણી બનવું નહીં બહુ અઘરું છે. ચિંતામણીને આપણા જેટલા શિષ્યો નહોતા, તો એણે એમ કીધું અબ મારો કાલે કુત્તે કહો કે મારી અંદર અહંકાર છે, હું આટલાનો ગુરુ છું, પણ શિષ્યો સામે કેવું ને કે આજ હું ખાલી છું, મારી અંદર કાંઈ જ્ઞાન નથી. એ એક બ્રહ્મ સૃષ્ટિ હોય ને એ જ કહી શકે. તો રાજજી તો આપણી પડે પડે ક્ષણે ક્ષણે સાર લે છે. અહીં નીસ લેવો છો અમારી સાર. આ ઇન્દ્રાવતીએ કબૂલ્યું, આ દીવ બંદરથી નીકળ્યા ને પછી એમ કીધું કે આજ પછી સુંદર સાથને દુઃખ પડવું હોય તો પડે, ન પડવું હોય તો કાંઈ નહીં, મારી ઘરવાળીનું જે થવું હોય એ થાય. એવું ને, એવું જ ને. અરે કેમ? એને કાંઈ નહીં, એને ડાકુઓ પકડી ગયા તોય એને પૈસાની એરેન્જમેન્ટ કરવા માટે નહોતા ખોજતા. એને વ્રજરાસને પરમધામની ચર્ચા જ કરી. એને એના પરવરદિગાર ઉપર વિશ્વાસ હતો કે તારે જે કરવું હોય ને કે હવે મને ખબર પડી ગઈ તું મારી ક્ષણે ક્ષણે મારી કાળજી લેશો તો મારું બધું તો છે ને તું ગોઠવી જ દઈશ. હું કામ મારું બળ વાપરું? જો અર્જુનને જ્ઞાન તો છે ને કુરુક્ષેત્રમાં થયું. ત્યાં સુધી એની અંદર વેદનું ભૂસું ભરેલું હતું કે માતૃદેવો ભવન, પિતૃદેવો ભવન, આચાર્ય દેવો ભવન, દાદા દેવો ભવ. ત્યારે એને ઊભો કર્યો કે આ ઈ જ ભીષ્મ પિતામહ છે કે તારી ઘરવાળાની લાજ લૂંટાતી હતી ત્યારે બોયલા નહોતા. આ તારો ઈ જ ગુરુ છે. નહીં, મારે ને એ જ્ઞાન તો પછી આવ્યું. તો વિચાર કરો, અર્જુનને તો કુરુક્ષેત્રમાં જ્ઞાન થયું, પણ ઓલો જુગાર રમતા હતા ને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર એમ કીધું લે મારી પત્નીને દાવમાં લગાડું તાર જોઈશી લઈ જાય. દાવમાં લગાડી દીધી ને તમે જોજો યુધિષ્ઠિરને એના પત્નીનો કોઈ મોહ નહોતો. તો જ્ઞાન કોની પાસે? આપણને દેખાય નહીં. એ કે એ લઈ જાય ને ભાઈ તને શાંતિ મળતી હોય તો, પણ કાંઈ થયું? આ બધું બહુ વસ્તુ સમજવા જોઈએ. તો આપણો ધણી આપણી અહેનીસ સાર લે છે ને તોય આપણે બધા શું છે ખબર? આપણે ડાઉટમાં છે. આપણને જે ડાઉટ છે, ડાઉટ હોય ને એટલે તો આવે. શું આવે? તમે રોજ 24 કલાક કે અમારી કાળજી લ્યો છો ને ક્ષણે ક્ષણે, તો અમને હવે એવું લાગે છે કે મોહજલ ઉતરશું, પણ તોય આપણે તો કોનો રાખ્યો? આપણો કે તો ચોક્કસ કયો ને, ચોક્કસ ઉતરશું પાર. હજી હું આવ્યું તો, એટલે એનો મતલબ એ છે તું 24 કલાક અમારી પાસે ખડે પૈગે ઊભો રે તો અમારે તારી સામું જોવું હોય છે ને તો અમને ટાઈમ મળશે તો તારી સામું. બહુ જબરજસ્ત છે. આપણે એમ કે વાણી મારા ઘરમાં, અમે સેવા પૂજા કરી, અમે એના દર્શન કરી, અમે મોરલી મુંગટ પહેરાવી, અમે વાઘા પહેરાવી અને બહુ ધ્યાન રાખવી અને આના સિવાય કોઈ નહીં. પણ ચોપાઈ છે ને અહેનીસ તું ભેલી રહે અપને પીયું કે સંગ, પીઠ દે તીન પીયું કો કરે ઉપર કે રંગ. બાહ્ય દેખાડો કરવા કાંઈ ન થાય, અંદરથી પીઠ જ દઈ દીધી છે. પેલા સંસારનું જ કામ કરી છે અને આની પાસે માગી છે સંસારનું જ. ઈવડો તમારી કાળજી લેવા આવ્યો છે કે તું આમાંથી બહાર નીકળ. અને આપણે કહે તું પેલા મારું અંદરનું ઠીક કર, પછી હું નિવૃત્ત થઈ જાઉં ને પછી હું તારી ભેગી. કોઈ થાય છે? અહીંની લેવો છો અમારી સાર તો મોહજલ ઉતરશું. કોઈ નથી ઉતરી ગયો. પણ હે વાલાજી તમે સાક્ષાત આવી ગયા અને તમે અમારી જો ક્ષણે ક્ષણે કાળજી લેહો ને અને લ્યો જ છો તો અમે આ મોહજલને પાર ઉતરશું. હજી મોહજલનું પ્રકરણ સમજવાનું ઘણું બાકી છે. હજી તો આપણે 17મી ચોપાઈ પોઈગા નથી. 10 સુધી જ રાખીને કા એનો કેટલો કહું વિસ્તાર ને જોરાવર હતી અપાર. મોસું જૂદ માંડ્યું, જૂદ કરે છે વારંવાર. એટલે મેં તો એવું નક્કી કર્યું હતું કે તમે તમારી ઉપર જે લહેરો છે અને લહેરોમાં આપણે જ બધા ફંગોળાય છે એ થોડું થોડું બધું બોલો. એટલે આ સેશન મેં એના માટે જ રાખ્યા. દિલથી ઊભા થાવ ને બોલો, વાંધો ને. તમારે જે લહેરો આવી છે ને અથવા જે લહેરોમાં આપણે અટવાણા છે ને
અને આ વાણી આપણી સાથે છે તોય અટવાય છે. થાય ને? એ થોડું થોડું બોલો. ઓધુભાઈ કહેતા મારે તો આજ બોલવું જ છે. હાલો, અરે છેલ્લે છે આ. મારે પૂરું થઈ ગયું. મારે જ આટલું જ લેવાનું હતું. ન્યા દેવું છે. હા આ બંને જયસુખભાઈ, આ બંને. હાલો. ઓલું તમારે રાખો જ રાખો. આ તો કરી દો.